ભરૂચમાં પ્રેમ પ્રકરણમાં મહિલાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના બીટી મિલ ગ્રાઉન્ડની પાછળ રહેતી સોનલબહેનના ઘરે ફરહાન નામનો યુવાન 2-3 અજાણ્યા શખ્સો સાથે પહોંચ્યો હતો. આ ટોળકીએ મહિલાને માર મારી કોઈ દ્રવ્ય પીવડાવી ઝેરી દવા પીવડાવી હોવાનું કહી રવાના થઈ ગયા હતા. ભયભીત મહિલા પાડોશીઓને ઘટનાની જાણ કરતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તો બીજી તરફ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ભાણીના તેને લગ્ન નક્કી કરાવ્યા હોવાથી તેને કથિત પ્રેમી ફરહાને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફરહાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોનલને ધમકાવવામાં આવી રહી હતી. ફરહાન સોનલની ભાણીના કથિત પ્રેમી તરીકે પોતાની ઓળખ આપતો હતો. ભાણીને બદનામીથી અટકાવવા માટે સોનલે તેની ભાણીનું સગપણ નક્કી કરવાનું વિચાર્યું હતું. આ વાત ફરહાનને પસંદ ન આવતા તેણે સોનલને માર મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો છે. કોણ હતા? કેમ? એનું કારણ શું? મારી બેનની છોકરી આધારનું અફેર હતું. અમે લોકો કંટાળી ગયા, બહુ કેસ કર્યા. એ છોકરાને બહુ સમજાવ્યો, બહુ કેસ કર્યા. આજે કેટલા વાગે કર્યું? અત્યારે મેં 8:30 તે શું કર્યું? બે જણ આવીને એક જણ મારા હાથ પકડાવીએ, એ પેલા મોં પકડીને દવા પીવડાવી.